ગુજરાત માપેક ઉપર ભાઈ અત્યારે ઓફર ચાલી રહી છે. ગુજરાત માપેકમાં તમને ડબલ વેલિડિટી ઓફર મળી જશે. કૂપન કોડ મારો એન્ટર કરો GAS12 અને 2640 રૂપિયાની અંદર તમને આ જે કોર્સ છે તે મળી જશે. રાઈટ, ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને યુટ્યુબ ચેનલ જોઈન કરી લો. રાઈટ, અને હવે આપણે ફટાફટ જલ્દીથી ક્વેશ્ચન ઉપર આવી જઈએ. તો પ્રથમ જે ક્વેશ્ચન આપણને કહે છે કે ભાઈ 72 રૂપિયામાં એક વસ્તુ વેચવાથી તેની વેચાણ કિંમતમાં 1/8 જેટલો બરાબર નફો થાય છે, તો તેની મૂળ કિંમત શોધો. ઠીક છે, તેની મૂળ કિંમત શોધો. ચાલો આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં આપણે શું કરીશું? જે મયુર સર, હા વેલકમ એજી એજ્યુકેશન ભાઈ, સ્વાગત છે ભાઈ તમારું. ચાલો ભાઈ આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? ચલો યસ, હવે આ ક્વેશ્ચનમાં તમને આ પ્રશ્નમાં તમને શું કહી રહ્યા છે કે ભાઈ ₹72માં એક વસ્તુ વેચવાથી તેની વેચાણ કિંમતમાં 1/8 જેટલો નફો થાય છે, તો તેની મૂળ કિંમત શોધો. બરાબર છે, કોઈ વસ્તુ છે સમજી લો 100 રૂપિયા, કોઈ વસ્તુ છે જેની મૂળ કિંમત છે બરાબર 100 રૂપિયા, આના અંદર તમે 1/8, આના અંદર તમને 1/8 જેટલો વધારો થાય, મતલબ નફો જોવા મળે છે. તો આનો મતલબ શું થયો કે નફો કેટલો થયો કે 1/8 ગુણ્યા તમે અહીંયા 100 કરી દો. રાઈટ, આના અડધા 4, આના અડધા 50, આના અડધા 2, આના અડધા 25, 25/2 કરો એટલે કેટલા મળે? 12.5%. કેટલા મળશે? 12.5%. તો નફો તમને કેટલો મળે છે? અહીંયા નફો મળે છે તમને 12.5%. રાઈટ, હવે આપણે આના અંદર નફો તમે ઉમેરો તો તમને કેટલા મળે? 112.5. રાઈટ, આ તમારી શું છે ભાઈ? વેચાણ કિંમત છે. આ તમારી શું છે ભાઈ? વેચાણ કિંમત છે. રાઈટ, આપણને કહે છે કે ભાઈ ₹72માં, ઠીક છે, ₹72માં એક વસ્તુ વેચવાથી, તો આપણે શું કરીશું કે આ જે કિંમત ધારી આપણે 112.5, રાઈટ, ત્યાં આપણને કેટલા મળે છે? અહીંયા 72 રૂપિયા મળે છે. તો મૂળ કિંમત શોધો, તો આપણે જે 100 રૂપિયા મૂળ કિંમત ધારીએ 100 એ કેટલા? 100 એ કેટલા? તો શું કરીશું આપણે કે 100 ગુણ્યા 72 ભાગ્યા શું કરીશું? 112.5 છે, તો 112.5 પોઈન્ટ હટાવી દઈએ, અહીંયા ઉપર 10 લખી દઈએ. 5 દુ 10, 5 દુ 10 વધી પડી 1, 5 દુ 10 વધી પડી 2, પાવ પાવ 25. બરાબર, 25 નવા 225 થશે, 25 ચોક 20 થશે, અરે 25 ચોક 100 થાય, 9 ઈઠા 72, 8 ચોક 32, 32 દુ 64. તો આપણને સી આન્સર મળી જશે. અહીંયા શું મળશે? સી આન્સર આપણને મળશે. વેલકમ પૂનમ, વેલકમ રાજપાલસિંહ. સી આન્સર આપણને મળી જશે. ઠીક છે, ચાલો ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખૂટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય? તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય? ચાલો આ પ્રશ્નમાં આપણે શું કરીશું ભાઈ? ગુડ મોર્નિંગ ઇરફાન ભાઈ.
આપણને કે છે ભાઈ કોઈ વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે, જેમ કે 100 રૂપિયાની વસ્તુ છે, રાઈટ, તમે 15% ખોટ ખાઈને વેચો તો એનો મતલબ થયો ભાઈ તમે કેટલા રૂપિયામાં? 85 રૂપિયામાં વેચી રહ્યા છો. કેટલા રૂપિયામાં વેચી રહ્યા છો? 85 રૂપિયામાં વેચી રહ્યા છો, રાઈટ. તો કહે છે કે ભાઈ જો બમણી કિંમતે વેચવામાં આવે એટલે 85 ને આપણે ડબલ કરી દઈએ, ગુણ્યા 2 કરીએ એટલે આપણે કેટલા ભાઈ 170 અહીંયા મળશે. 170માં વેચવામાં આવે તો કેટલો નફો થશે? તો જો મૂળ કિંમત તો કેટલી છે ભાઈ? 100 જ છે, રાઈટ, અને વેચાણ કિંમત કેટલી છે? 170 છે. કેટલાનો ભાઈ તમને અહીંયા નફો મળે છે? તફાવત મળે છે 70 રૂપિયાનો નફો મળે છે, રાઈટ. આમ તો 100 અહીંયા આપણે બેઝ દીધો છે તો ડાયરેક્ટ આપણે અહીંયા 70% આન્સર મૂકી શકીએ છીએ. તો પણ કોઈને ના ખબર પડે તો તમે આવી રીતે કરી શકો છો ભાઈ 70નો તફાવત છે, ભાગ્યા શું કરીશું? 100 કરીશું, ગુણ્યા 100 કરીશું. 100 જતા રહે એટલે 70% તમને જવાબ મળ્યો, બરાબર. અહીંયા ડાયરેક્ટ ટકાવારી મને જવાબ મળે એટલે હું ડાયરેક્ટ શું કરું છું? અહીંયા 100 મૂળ કિંમત જ ધારતો હોઉં છું. મૂળ કિંમત 100 જ ધારવાની એટલે શું આપણે પ્રશ્ન છે આરામથી ગણી શકીએ સારી રીતે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે એક વસ્તુ ₹56માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. વસ્તુની મૂળ કિંમત શોધો. એક વસ્તુ ₹56માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. વસ્તુની મૂળ કિંમત શોધો. જુઓ કોઈ વસ્તુ છે 100 રૂપિયાની, બરાબર છે. તમે કહો છો 40% નફા ઉપર વેચો છો એટલે 40 પ્લસ કરશો એટલે 140 રૂપિયામાં વેચશો, બરાબર. આપણને વેચાણ કિંમત કેટલી? 56 રૂપિયા આપવામાં આવી છે, રાઈટ. તો આપણે શું કરીશું? અહીંયા 140 એ કેટલા લખીશું ભાઈ? 56 રૂપિયા લખીશું. અને શું કહે છે? વસ્તુની મૂળ કિંમત શોધો. તો ભાઈ 100 એ કેટલા? 100 ગુણ્યા 56 ભાગ્યા 140. 0 0 જતા રહ્યા 14 ચોક તમને કેટલા મળશે? 56 મળશે. અને 4 ગુણ્યા 10 કરો એટલે 40 તમને અહીંયા મળશે, રાઈટ. તો આનો મતલબ છે મૂળ કિંમત કેટલી છે? તો મૂળ કિંમત છે 40. મૂળ કિંમત કેટલી છે ભાઈ? તો મૂળ કિંમત છે 40, રાઈટ. બી આન્સર મૂકીશું. ચાલો ચોથા નંબરનો પ્રશ્ન છે 50 પેનની મૂળ કિંમતે 40 પેન વેચતા તરુણને કેટલા ટકા નફો થાય? 50 પેનની મૂળ કિંમતે 40 પેન વેચતા તરુણને કેટલા ટકા નફો થાય? ભાઈ વિડીયો લાઈક કરી દેજો બધા જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, રાઈટ. જો જ્યારે પણ આવો પ્રશ્ન આવે તો આના માટે આપણે નિંજા ટેકનિકનો ઉપયોગ કરવાનો. ભાઈ 50 પેનની મૂળ કિંમત એ બરાબર અહીંયા મૂળ કિંમત લખેલું છે તો 50 ગુણ્યા મૂકી લખી દો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 40 પેનની વેચાણ કિંમત. તો 40 ગુણ્યા તમે શું લખશો? અહીંયા વેકી લખી નાખો, રાઈટ. હવે શું કરીશું આપણે અહીંયા કે વેકીને અહીંયા નીચે જવા દો કે મૂકી ભાગ્યા વેકી ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા 40 અહીંયા આપેલા છે
50 છેદમાં જતા રહેશે, અહીંયા શૂન્ય શૂન્ય જતા રહ્યા. આમ તો ચલો છેદ નથી ઉડાવવા, આપણે છેદ નથી ઉડાવવા, 40/50 જ રહેવા દો. આપણે એવું સમજીને ચાલીએ 40 રૂપિયા મૂળ કિંમત છે, 50 રૂપિયા વેચાણ કિંમત છે, રાઈટ. તો આપણને કહે છે તફાવત કેટલો થાય. તફાવત કેટલો છે ભાઈ? 10 રૂપિયાનો તફાવત આપણને મળી રહ્યો છે, 10% નફો મળી રહ્યો છે. તો 10 ભાગ્યા શું કરીશું? અહીંયા 40 કરીશું, ગુણ્યા શું કરીશું? અહીંયા 100 કરીશું, રાઈટ. શું થશે? શૂન્ય શૂન્ય જતા રહ્યા, 100 ભાગ્યા 4 કરો એટલે કેટલા મળશે આપણને? 25% મળશે. કેટલા મળશે? 25% મળશે. તો સી આન્સર આવી જશે અહીંયા 25%, રાઈટ. ચલો 5મા નંબરનો પ્રશ્ન છે કે ₹160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે, તો ₹112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સર થોડા મોટા અક્ષરે લખો. અચ્છા ઠીક છે ભાઈ ઇરફાનભાઈ, મોટા અક્ષરે લખું છું, વાંધો નથી. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે શું કરવાનું છે ભાઈ? નારંગીની સંખ્યા આપણને શું કહે છે? પહેલા કેસમાં 45 કહે છે, રાઈટ. આપણને કહે છે 20% ખોટ, તો શું કરવાનું છે? ગુણાકારમાં 100માંથી આપણે 20 અહીંયા બાદ કરી દેવાના છે. કૌંસમાં કેટલા કહે છે? અહીંયા ₹160 કહી રહ્યા છે, ઇઝ ઇક્વલ ટુ શું કહે છે? 112 રૂપિયાની વાત કરે છે. અને અહીંયા આપણે નંગ ગોતવાના છે, બરાબર. કેટલી નારંગી વેચવી પડશે એટલે આપણે x લઈ લઈએ, અને કૌંસમાં 20% નફાની વાત કરે છે, તો 100 + 20 કરી લઈએ. શું કરીશું? 100 + 20 કરી લઈએ, ઠીક છે. હવે શું કરીશું ભાઈ? 45 ગુણ્યા 100માંથી 80 બાદ થશે તમારા. એક સેકન્ડ. 100માંથી 20 બાદ થશે એટલે કેટલા આવશે? 80 આવશે. ભાગ્યા કેટલા ભાઈ? 160 ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા 100 + 20 એટલે 120 ભાગ્યા 112. શૂન્ય શૂન્ય જતા રહ્યા, 8 દુ કેટલા થાય ભાઈ? 100 થાય, રાઈટ. અહીંયા 2 વડે ભાગો, અહીંયા 112 ભાગ્યા 2 કરો તો 5, 1 અને 6 56 આવશે. અહીંયા 15 ચલાવો, 15 તરી 45 અને 15 * 8 120, રાઈટ. 8 સીતા કેટલા થાય? 56 થાય, અને 7 આ બાજુ 3 સાથે ગુણાકારમાં આવી જશે એટલે 7 તરી 21. તો x બરાબર કેટલો મળશે તમને? 21 મળશે, 21. 21 નારંગી તમને અહીંયા જવાબ મળી જશે. 21 નારંગી તમને અહીંયા જવાબ મળી જશે. ચાલો, ત્યારબાદ ખાંડના ભાવમાં 20% વધારો થવાથી અને ₹360માં 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળી તો ખાંડનો મૂળ ભાવ શોધો. ખાંડનો મૂળ ભાવ શોધો.
શું કહે છે આપણને? ખાંડના ભાવમાં 20% વધારો થવાથી. સમજી લો 100 રૂપિયાની ખાંડ છે, બરાબર, 20% વધારો થયો, કેટલે થઈ ગઈ ભાઈ? 120 રૂપિયા થઈ ગઈ. કે છે વધારો થવાથી 360 રૂપિયામાં 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે. તો આ 360 રૂપિયા છે એ ભાઈ નવી કિંમત આપણે સમજીને ચાલવું પડે, રાઈટ? તો શું થશે ભાઈ કે 120 રૂપિયા આપણને કેટલા અહીંયા 360 રૂપિયા મળે છે. તો પેલા મૂળ કિંમત એટલે 100 રૂપિયા કેટલામાં આવશે? પેલા તો એ ગોતી લો. તો 100 ગુણ્યા 360 ભાગ્યા 120, શૂન્ય શૂન્ય જતા રહ્યા, 12 × 36, 3 ગુણ્યા 100 કરો એટલે 300. કેટલા મળે ભાઈ? 300. આ 300 રૂપિયા જૂની કિંમત, 360 રૂપિયા નવી કિંમત છે. અને આ બંનેનો આમ આપણે તફાવત જોઈએ તો ભાઈ 60 રૂપિયાનો તફાવત આપણને મળી રહ્યો છે, રાઈટ? અને કિલોગ્રામની વાત કરીએ તો કેટલું શું કહે છે આપણને? 2 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે. તો 2 kgનો તફાવત આપણને ઓલો જોવા મળે છે. એનો મતલબ શું છે કે 60 રૂપિયામાં 2 કિલોગ્રામ ખાંડ આવે છે. તો 1 કિલોગ્રામ ખાંડ કેટલામાં આવશે સાહેબ? 30 રૂપિયામાં, રાઈટ? 60ના અડધા 30. તો શું જવાબ મળશે આપણને? સી જવાબ મળશે 30 કિલોગ્રામ. સી આન્સર આપણને મળશે અહીંયા 30 કિલોગ્રામ. ઠીક છે, ચાલો 7મા નંબરનો પ્રશ્ન જોઈએ કે જયેશ એક સાયકલ ₹1200માં ખરીદે છે અને ₹1104માં વેચે છે, તો તેને કેટલા ટકા નુકસાન થયું? મતલબ આ તો સૌથી ઇઝી પ્રશ્ન છે યાર, આ તો કોઈને પણ આવડી જશે. આ પ્રશ્ન તો કોઈને પણ આવડી જશે. શું કહે છે આપણને કે 1200માં બરાબર છે સાયકલ ખરીદી છે, 1104માં વેચે છે. મતલબ શું થાય છે? અહીંયા નુકસાન થાય છે, સીધી વસ્તુ છે. કેટલા રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ભાઈ? 96 રૂપિયાનું નુકસાન થયું છે. મૂળ કિંમત કેટલી છે ભાઈ? 1200 રૂપિયા છે. ગુણ્યા શું કરીશું આપણે? અહીંયા 100 કરીશું. 2 શૂન્ય 2 શૂન્ય જતા રહ્યા, 96 ભાગ્યા 12 કરો તો 12 × 96 થાય, રાઈટ? 8% આપણને જવાબ મળશે અહીંયા. 8% આપણને અહીંયા જવાબ મળી જશે. ઇઝી ક્વેશ્ચન છે. ચલો ત્યારબાદ 8મા નંબરનો પ્રશ્ન લઈએ કે ₹500ના વેપારમાં 20% નુકસાન થાય તો ₹100ના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય? ચાલો શું કરશું અહીંયા આપણે? ₹500ના વેપારમાં 20% નુકસાન થાય તો ₹100ના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય? જુઓ સમજો કે તમે 500 રૂપિયાનો વેપાર કરી રહ્યા છો, તમને 20% નુકસાન થઈ રહ્યું છે. તો 100 રૂપિયાનો વેપાર કરશો, કેટલા ટકા નુકસાન થશે? અહીંયા વેપાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વેપાર શબ્દનો મતલબ શું છે કે આ એક પેન છે, બરાબર? આ પેન તમારા પાસે, આ 50 રૂપિયાની પેન છે,
અને તમે આવી 10 પેન વેચો ને તો તમે શું કરો છો ભાઈ 500 રૂપિયાનો વેપાર અહીંયા કરી રહ્યા છો, રાઈટ. અને અહીંયા તમને 20% નુકસાન જોવા મળે છે. સમજી લો કે આ જ 50 રૂપિયાની જે પેન છે એ તમે 10 વેચી પહેલાં એની જગ્યાએ 2 પેન વેચો તો હવે તમે 100 રૂપિયાનો વેપાર કરી રહ્યા છો, રાઈટ. આની જે કિંમત છે કિંમતમાં કંઈ ફરક પડ્યો? કિંમતમાં કોઈ જ ફરક નથી પડ્યો, ક્વોન્ટિટીમાં ખાલી ફરક પડ્યો છે, રાઈટ. તો જ્યારે ક્વોન્ટિટીમાં ફરક પડે તો ત્યારે શું થાય? 20%નું નુકસાન જ જોવા મળશે તમને, ઠીક છે. 500નો વેપાર કરો, 50નો કરો કે 100નો કરો, નુકસાન કેટલું રહેશે? એટલું ને એટલું જ રહેશે ભાઈ. તો એ જવાબ અહીંયા મૂકી દઈશું આપણે, એ આન્સર અહીંયા ટીક થઈ જશે, રાઈટ. ચાલો 9મો પ્રશ્ન છે, 1200ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય? ખોટની વાત ચાલે છે ભાઈ અહીંયા, એટલે જોઈને આન્સર આલજો. ચલો સમજીએ ભાઈ, સિમ્પલ સમજો. અહીંયા ખોટ ખાઈની વાત કરે છે, બરાબર. 9% ખોટ ખાય છે. 9% ખોટ ખાતા હોય તો વેચાણ કિંમત 1200 કરતાં તો વધારે આવવાની નથી, તો સી અને ડી તો આમને એમ જતું રહેવું, રાઈટ. હવે 9% ખોટ ખાઈને 108 રૂપિયા આવે એ પણ પોસિબલ નથી ભાઈ. તો શું છે ભાઈ? ડાયરેક્ટ અહીંયા ઓપ્શન દેખાય છે બી. બી ઓપ્શન આપણને અહીંયા દેખાઈ રહ્યું છે, બરાબર. તો પણ કોઈને ના આવડે તો ભાઈ તમે શું કરો ભાઈ? 1200 છે તેના ભાઈ 9% નીકાળી લો. 9% ખોટની વાત કરે છે તો 2 મીંડા જતા રહ્યા. 12 9 કેટલા થાય ભાઈ? 108 રૂપિયા થાય, રાઈટ. 108નું નુકસાન થઈ રહ્યું છે. તો 1200માંથી તમે શું કરો ભાઈ? 108ને બાદ કરી દો એટલે તમને કેટલા મળશે? 1092 મળશે. કેટલા મળશે? 1092 મળશે, ઠીક છે. ચલો 10મા નંબરનો પ્રશ્ન છે ભાઈ, એક વસ્તુ ₹450માં વેચતા 10% ખોટ જાય તો તે ₹600માં વેચતા કેટલા ટકા નફો થાય? ચાલો અહીંયા આપણે શું કરીશું ભાઈ? ચલો ભાઈ, કે છે 450માં વેચતા 10% ખોટ જાય છે, બરાબર છે. ઠીક છે ભાઈ, 450 રૂપિયામાં તમે કોઈ વસ્તુ વેચો છો, 10% ખોટ જાય છે. આનો મતલબ શું થયો કે 100 રૂપિયાની કોઈ વસ્તુ હોય, 10% ખોટે વેચો તો 90 રૂપિયામાં વેચાઈ રહી છે, બરાબર. આપણે અહીંયા 90 ડાયરેક્ટ મૂકી દઈએ. તો કે છે 600 રૂપિયામાં વેચો તો કેટલા ટકા નફો થાય? તો આપણે 450 જો આપણને 90 મળતા હોય તો 600 આપણને કેટલા મળશે? ડાયરેક્ટ વાત, 600 ગુણ્યા 90 ભાગ્યા 450, રાઈટ. આ 0 0 તમારે જતા રહ્યા, 15
તરી 45 અને 15 અહીંયા ભાગો એટલે 4, 15 ચોક 60, 3 અહીંયા ભાગો એટલે 30, 90 ભાગ્યા 3 કરો 30 આવે અને 30 ગુણ્યા 4 કરો એટલે કેટલા મળે આપણને? 120 જવાબ મળે. સોરી 120 જવાબ ના મળે, 120 આપણને અહીંયા વેચાણ કિંમત મળે છે, રાઈટ. તો આપણને ખબર છે કે 100 રૂપિયા આપણે અહીંયા મૂળ કિંમત ધારી લીધી છે, 120 રૂપિયા આપણને મળી રહ્યા છે, રાઈટ. એટલે 20 રૂપિયા કેટલો ભાઈ નફો થઈ રહ્યો છે આપણને? 20% નફો થઈ રહ્યો છે અહીંયા, ઠીક છે. 20% નફો જોવા આપણને મળી રહ્યો છે. ચાલો હવે આપણે જે ક્વેશ્ચન આવ્યા છે અહીંયા આપણને કહે છે કે જો 3 પંપને દિવસના 8 કલાક ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતા 5 દિવસ લાગે છે. જો આ ટાંકી 2 દિવસમાં ખાલી કરવી હોય તો 4 પંપને દિવસના કેટલા કલાક ચલાવવા પડશે? ચાલો આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં આપણે શું કરીશું? જય માતાજી ભાઈ મહાદેવ. ચાલો ભાઈ શું કરીશું ભાઈ આ પ્રશ્નમાં આપણે? યસ, જો શું વાત કરે છે? 3 પંપની વાત કરે છે. 3 પંપને આપણે બરાબર M1 સમજીએ કે આપણને ભાઈ M1 આપેલા છે. 8 કલાક એટલે કે ભાઈ H1 ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતા 5 દિવસ લાગે છે. આપણે આને શું સમજીએ 5 દિવસને? તો ભાઈ આ D1. જો આ ટાંકી 2 દિવસમાં ખાલી કરવી હોય D2 તો 4 પંપને એટલે કે ભાઈ M2 દિવસના કેટલા કલાક ચલાવવામાં આવશે? એટલે કે આપણે H2 ગોતવાના છે અહીંયા. તો M1 into H1 is equal to D1 અને M2 into H2 is equal to D2. M1 કેટલા છે ભાઈ આપણા પાસે? તો ભાઈ 3 પંપની વાત કરે છે, 8 કલાકની વાત કરે છે અને કેટલા ભાઈ 5 દિવસ ચલાવવાની વાત કરી રહ્યા છે. કેટલા? 5 દિવસ ચલાવવાની વાત કરે છે, બરાબર છે. હવે બીજી આપણે વાત કરીએ તો બીજું આપણા પાસે શું આપેલું છે અહીંયા? M2 કેટલા છે ભાઈ? 4 પંપની વાત કરે છે અને H2 ગોતવાના છે તમારે અને કેટલા દિવસમાં? ભાઈ 2 દિવસમાં ખાલી કરવાની વાત કરી રહ્યા છે. આ રીતે સૌથી પહેલાં તો આપણે લખી લઈશું, રાઈટ. 4 ને 2 છે ભાગાકારમાં જતા રહેશે તો H2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તમને? કે 3 ગુણ્યા 8 ગુણ્યા 5 ભાગ્યા આપણે શું કરીશું અહીંયા? 4 ગુણ્યા 2. 4 દુ 8 થશે, બરાબર. 4 દુ 8 થાય એટલે 8 8 ઉડી ગયા. 5 તરીકે કેટલા થશે? 15 થશે. તો કેટલા કલાક લાગે ભાઈ? તો 15 કલાક લાગે. કેટલા કલાક લાગે? 15 કલાક લાગશે. વેલકમ નરેન્દ્રસિંહ. ઠીક છે, ચાલો ત્યારબાદનો 20મા નંબરનો પ્રશ્ન જોઈએ કે 12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં 24,000 ઉત્તરવહીઓ તપાસે છે. જો 24 પરીક્ષકો રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં કેટલી ઉત્તરવહીઓ તપાસશે?
ચાલો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનમાં આપણે શું કરીશું? તબિયત કેવી છે સર? સારી છે. હવે સારી છે, સારી છે. ચાલો શું કહે છે આપણને કે ભાઈ 12 પરીક્ષકો બરાબર છે, 12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં શું કહે છે 24,000 ઉત્તરવહીઓ તપાસે છે. રાઈટ, આપણે આને M1 સમજીએ. આ છે તમારું બરાબર H1, આ છે તમારું D1 અને 24,000 ઉત્તરવહીઓ તપાસે છે મતલબ કામ કરે છે, તો આને આપણે W1 સમજીએ. રાઈટ, સૂત્રથી પહેલાં સમજાવી દઉં છું બધાને, કારણ કે શોર્ટકટ તો તમે યાર કરી લેશો, એવું કોઈ વાંધો નથી આના અંદર. તો ભાઈ M1 H1 D1 ભાગ્યા શું કરીશું આપણે અહીંયા W1 કરીશું ઇઝ ઇક્વલ ટુ M2 H2 D2 ભાગ્યા શું કરીશું આપણે W2 કરીશું. બરાબર, W2 કરીશું. F1 કેટલા છે? 12 પરીક્ષકોની આપણને વાત કરી રહ્યા છે. H1 કેટલા ભાઈ 16 કલાકની વાત કરે છે. D1 કેટલા 18 દિવસની વાત કરે છે. અને વર્ક કેટલું કામ કરે છે ભાઈ? આ 24,000 ઉત્તરવહી તપાસે છે. ઇઝ ઇક્વલ ટુ M2 કેટલા છે? 24 પરીક્ષકોની વાત કરે છે અહીંયા. પછી 6 કલાક કામ કરે છે. કેટલા દિવસ? 36 દિવસ કરે છે. તો કેટલી ઉત્તરવહી તપાસે? એટલે કે W2 આપણને ગોતવાનું અહીંયા કહી રહ્યા છે. W2 અહીંયા ગોતવાનું કહી રહ્યા છે. તો શું કરીશું? આ W2 છે આ બાજુ જશે અને આ બંને છે બરાબર, આ બંને એ ઓલી બાજુ જતા રહેશે. તો W2 ઇઝ ઇક્વલ ટુ 24 ગુણ્યા 6 ગુણ્યા 36 ભાગ્યા આપણે શું કરીશું 12 ગુણ્યા 16 ગુણ્યા 18 અને અહીંયા 24,000 બરાબર. આ બાજુ જાય એટલે વ્યસ્ત થઈ જાય. ઓકે, હવે આપણે શું કર્યું ભાઈ? ઉડાવવાનું ચાલુ કરીએ. ચાલો ભાઈ, 6 તરી 18 થશે બરાબર છે, 12 તરી 36 થશે, 3 ઉડી ગયા, 8 દુ 16, 8 તરી 24 બરાબર. 24,000 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 12,000 આવશે. 12,000 ગુણ્યા 3 કરો તો 12 તરી કેટલા થાય? 36 થાય. તો 36,000 આપણને મળશે. કેટલા મળશે? 36,000. એટલે કે ભાઈ એ આન્સર તમને મળી જશે અહીંયા. એ આન્સર તમને અહીંયા મળી જશે. એ આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. એકવીસ નંબરનો પ્રશ્ન છે કે જો 7 કરોળિયા 7 જાળા 7 દિવસ બનાવે તો 1 કરોળિયાને જાળું બનાવતા કેટલા દિવસ લાગે? ચાલો શું લાગે છે આ કેસમાં?
ચલો 7 કરોડિયા 7 દિવસમાં 7 જાળા 7 દિવસમાં બનાવે છે. કેટલા જાળા બનાવે છે સાહેબ? 7 જાળા બનાવે. કામ કેટલું કરે? તો 7 જાળાનું કામ કરે છે. બરાબર, સમજો જરા. 7 કરોડિયા અને આપણે કહીશું ભાઈ M1 7 જાળા, W1 7 દિવસ, D1, રાઈટ. તો 1 કરોડિયાને જાળું બનાવતા કેટલા દિવસ લાગે? રાઈટ, 7 કરોડિયા છે, 7 જાળા બનાવે 7 દિવસમાં. તો ભાઈ 1 કરોડિયો ને જાળું બનાવતા હવે કેટલા જાળું બનાવશે? કેટલા દિવસ લાગે? તો 1 કરોડિયાને કેટલા જાળું બનાવવા પહેલાં તો એ ખબર હોવું જોઈએ. 1 કરોડિયાને 1 જાળું બનાવતા, બરાબર. અહીંયા 1 છે, 1 લખવાનું રહી ગયો છે. 1 કરોડિયાને 1 જ જાળું બનાવવું હોય તો એને કેટલા દિવસ લાગશે? ઓકે, તો 7 7 તમારા જતા રહ્યા, 1 1 જતા રહ્યા. તો D2 બરાબર કેટલા તમને મળે? 7 દિવસ. કેટલા મળશે? 7 દિવસ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીઓને 30 દિવસ ચાલે તેટલો અનાજ છે. જો નવા 20 વિદ્યાર્થીઓ દાખલ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? તો અનાજ કેટલા દિવસ ચાલે? સર M1 એટલે શું? M1 એટલે મેન આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. પુરુષની સંખ્યા. M એટલે કે ભાઈ મેન કહેતા હોઈએ આપણે, બરાબર. M એટલે મેન કહેતા હોઈએ, પણ અહીંયા પુરુષ નથી તો આપણે શું કરોડિયાને એઝ અ માણસ તરીકે બરાબર ગણીને દાખલો ગણતા હોઈએ સૂત્ર માટે. બાકી કરોડિયા માટે તમે K પણ ત્યાં વાપરી શકો, X પણ વાપરી શકો, Y પણ વાપરી શકો, ઠીક છે. એ બધું પણ યુઝ કરી શકો છો. એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીઓને 30 દિવસ ચાલે તેટલો અનાજ છે. આપણને એવું કહી રહ્યા છે, બરાબર છે. કેટલા વિદ્યાર્થી છે? 280 વિદ્યાર્થીઓ છે. M1 આપેલા છે 30 દિવસ ચાલે તેટલો અનાજ છે. જો નવા 20 વિદ્યાર્થીઓ દાખલ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? બરાબર. આ તમારું છે ભાઈ D1, બરાબર. હવે નવા કેટલા? 20 વિદ્યાર્થી. પહેલાં હતા 280, હવે કેટલા? 20 વિદ્યાર્થી જોડાઈ ગયા, એટલે નવા કેટલા? 300 વિદ્યાર્થી થઈ ગયા. આ શું છે ભાઈ? તમારું M2 છે, રાઈટ. અને કેટલા દિવસ ચાલે? તો તમારે D2 ગોતવાના છે. તો આપણે લખીએ ભાઈ M1 × D1 ઇઝ ઇક્વલ ટુ M2 × D2. કેટલા વિદ્યાર્થી? 280 વિદ્યાર્થી. કેટલા દિવસ? 30 દિવસ. 300 વિદ્યાર્થી બીજા નવા 20 વિદ્યાર્થી નવા જોડાય એટલે 300 થઈ ગયા અહીંયા. અને D2 તમારે અહીંયા ગોતવાના છે. તો D2 બરાબર તમે શું કરશો ભાઈ? અહીંયા 280 × 30 ભાગ્યા 300. 0 0 0 0 જતા રહ્યા, 3 3 જતા રહ્યા. શું જવાબ મળે? 28 દિવસ. 28 દિવસ. લાસ્ટનું એકવાર સમજાવવાની પ્લીઝ. સમજાવી દઈએ ભાઈ, કંઈ વાંધો નથી. જો આ ક્વેશ્ચનમાં આપણે શું કરીશું કે ભાઈ M1 ગુણ્યા, ચલો M1 જવા દઈએ અહીંયા, કરોડિયો છે, બરાબર છે. જેને આપણે શું કહીએ? સ્પાઈડરમેન કહીએ, સ્પાઈડર કહીએ કરોડિયાને. હા, વેલકમ તુષાર. કરોડિયાને આપણે સ્પાઈડર કહીએ છીએ. તો આપણે શું કરીએ? એના માટે S નો ઉપયોગ કરીએ. S1, બરાબર છે. આના માટે આપણે S1 નો ઉપયોગ કરીએ. ચાલો, રાઈટ. પછી કેટલા? 7 જાળા બનાવે છે, એટલે કેટલું કામ કરે છે ભાઈ? રાઈટ, કામ કેટલું કરે છે? 7 જાળાનું કામ કરે છે. આપણે અહીંયા W લખી દઈએ, વર્ક લખી દઈએ. પછી D1 ગુણ્યા D1 ઇઝ ઇક્વલ ટુ S2 × D2 ભાગ્યા W2. કેટલા કરોડિયાની વાત થાય છે? 7 કરોડિયાની વાત થાય છે. કેટલા દિવસ? 7 દિવસ કામ કરે છે. કેટલા જાળા બનાવ્યા? 7 જાળા બનાવ્યા ને, બરાબર. અહીંયા 7 મૂક્યા. ઇઝ ઇક્વલ ટુ S2 કેટલા ભાઈ? 1 કરોડિયો છે, રાઈટ. કેટલા દિવસમાં 1 જાળું બનાવશે? 7 7 જતા રહ્યા તો D2 તમને કેટલા મળશે ભાઈ? અહીંયા 7 મળશે, કે 7 દિવસની અંદર ભાઈ આ 1 જાળું બનાવશે.
1 કરોડ સોરી હા 1 કરોડિયું 1 જાળું 7 દિવસમાં બનાવશે. ચાલો 23 નંબરનો પ્રશ્ન લઈ લઈએ. જો એ અને બી ભેગા મળીને એક કામ પૂરું કરતા 20 દિવસ અને બી અને સી ભેગા મળીને બરાબર છે કામ કરતા 10 દિવસ અને સી અને એ ને ભેગા મળીને કામ કરતા 12 દિવસ લાગે તો એ બી અને સી ત્રણેયને સાથે મળીને કામ કરતા કેટલો દિવસ લાગે? ચાલો શું થઈ શકે છે ભાઈ અહીંયા બોલો? જો એ અને બી ભેગા મળીને એક કામ પૂરું કરતા 20 દિવસ બરાબર છે. જુઓ આ પ્રશ્નને આપણે ગણવો હોય તો કઈ રીતે ગણીશું જોઈ લેજો. રાઈટ, એ વત્તા બી, બી વત્તા સી, એ વત્તા સી. બરાબર, કાર્યક્ષમતા ગુણ્યા સમય શું મળે? કુલ કાર્ય મળે ગુણ્યા બરાબર કુલ કાર્ય. હવે એ બી સી છે રાઈટ, આ લોકો એક એક કાર્ય કરે છે અને એક ભૈયા 20 દિવસનો સમય લે છે, પછી બી અને સી 10 દિવસનો સમય લે છે, બી સી અને 12 દિવસનો સમય લે છે. આ લોકોની કાર્યક્ષમતા કેટલી? તો 1/20 અને 1/10 અને 1/12. બરાબર, એવું આપણે કહી શકીએ ભાઈ કાર્યક્ષમતા છે બરાબર આ પ્રમાણે છે. પછી આપણે શું કરીશું અહીંયા કે તમે અહીંયા એ વત્તા બી, બી વત્તા સી અને એ વત્તા સી કરો તો આનો સરવાળો કરો એટલે તમને શું મળે અહીંયા કે 2 કૌંસમાં એ બી અને સી મળશે. શું મળશે અહીંયા તમને? 2 કૌંસમાં એ વત્તા બી વત્તા સી મળશે. અને એવી જ રીતે તમે જે કાર્યક્ષમતા છે કાર્યક્ષમતાનો ખાલી સરવાળો કરો બરાબર, બીજો કોઈનો નથી કરવાનો. તો કાર્યક્ષમતાનો સરવાળો કરશો તો તમને અહીંયા મળશે 1/20 વત્તા 1/10 વત્તા 1/12. હવે શું કરો ભાઈ 20, 10 અને 12 લસા લઈ લો તો 12 પંચા 60 થાય અને 20 તરી પણ 60 થશે, 10 છંગ 60 થશે. 60 લસા લઈ લઈએ, 20 તરી 60, 10 છંગ 60, 12 પંચા 60. 6 ને 3 9, 9 વત્તા 5 કરો એટલે તમને કેટલા મળશે અહીંયા ભાઈ? 14 મળશે ભાગ્યા 60 રાઈટ. હવે તમને અહીંયા શું કહે છે કે 2 કૌંસમાં એ વત્તા બી વત્તા સી, એ તમને કેટલા 14/60 મળે છે. તમે શું કરો 2 ને આ બાજુ છેદમાં લઈ જાઓ તો તમને અહીંયા શું મળશે? ગુણાકારમાં અહીંયા 2 મળી જશે રાઈટ. તો 14/2 કરો એટલે 7 મળે. તો 7/60 તમને અહીંયા શું મળે છે? આની કાર્યક્ષમતા મળે છે. 7/60 તમને શું મળે છે? કાર્યક્ષમતા મળે છે. તમને પ્રશ્ન શું કહે છે કે ભાઈ કામ કરતા કેટલા દિવસ લાગે? કામ કરતા કેટલા દિવસ લાગે? તમને કાર્યક્ષમતા જે મળે છે ખાલી આ ત્રણેયની બરાબર છે, આ 2ના સિવાયની ખાલી એ વત્તા બી વત્તા સીની એ 7/60 મળે છે. તો દિવસ કેટલા લાગશે? તો એક કામ કરવાનું છે એટલે અહીંયા શું થઈ જશે? 60/7 થઈ જશે. 60/7 કરવા હોય આપણે તો શું કરવું પડે ભાઈ? 60/7
આપણે કરવા હોય તો આપણે શું કરીશું? અહીંયા ભાગાકાર કરીશું કે 47 ને 7 × 56 કેટલા 4 વધ્યા, તો 7 દિવસ અને 9મા દિવસનો ચોથો ભાગ્યા 4/7 ભાગ, આ તમને અહીંયા જવાબ મળે. તો અહીંયા ખાલી 4/7 દિવસ લખેલા છે, 8 અહીંયા મિસિંગ છે, 8 અહીંયા ઓપ્શનમાં મિસિંગ છે, બાકી સી આન્સર આવશે 8 4/7 દિવસ. બરાબર છે. ખાસ પ્રશ્ન સમજજો, પરીક્ષાની અંદર આવી શકે છે, મહત્વનો છે. રાઈટ. ચાલો આગળ વધીશું. 24 નંબરનો પ્રશ્ન જે આપણને કહી રહ્યો છે, શું કહે છે કે એ અને બી એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે, પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલા એ કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે? તો કેટલા દિવસમાં કામ પૂરું થશે? કામ પૂરું થવાના 3 દિવસ પહેલા એ કામ છોડી દે છે. તો સૌથી પહેલા તો બી 3 દિવસમાં કેટલું કામ કરશે તમારે ગોતવાનું, પછી એના ઉપરથી બીજું બધું ગોતવું પડશે. જુઓ આ પ્રશ્નમાં શું થશે પહેલા સમજો તમે કે એ અને બી છે આ ભેગા મળીને અમુક દિવસ કામ કરે છે, બરાબર. પછી એ કામ છોડીને જતો રહેશે અને પછી બી છે એકલો કામ કરે છે 3 દિવસ પહેલા, એટલે કામ 3 દિવસ પહેલા પતવાનું હતું, પણ ભાઈ આ 3 દિવસ પહેલા મતલબ છોડીને જતો રહ્યો, રાઈટ. તો બી જે કામ કરશે એ કેટલા દિવસ કામ કરશે? પછી 3 દિવસ કામ કરશે બાકીનું કામ, રાઈટ. હવે બી 3 દિવસમાં કેટલું કામ કરે સૌથી પહેલાં તમારે એ ગોતવું પડે. તો બી છે એની કેટલા 12 દિવસમાં કામ કરતો હોય તો એની કાર્યક્ષમતા કેટલી થઈ? 1/12 થઈ. અને 3 દિવસ કામ કરે છે, રાઈટ. તો 3 × 4 = 12, તો 1/4 કામ કરી રહ્યો છે, રાઈટ. 1/4 કામ કરી રહ્યો છે. તો બાકીનું કેટલું કામ વધ્યું? તો 1માંથી તમે 1/4 બાદ કરો તો 3/4 તમને મળે. 3/4 કામ કરે છે, કોણ કરે છે? ભાઈ એ અને બી બંને સાથે મળીને કરે છે. એની કાર્યક્ષમતા કેટલી? તો 1/6ની. બીની કાર્યક્ષમતા 1/12ની, રાઈટ. દિવસે ગોતવાના છે, દિવસ ગોતવાના છે કે જે કામ કરી રહ્યા છે, કેટલા દિવસ કામ કરી રહ્યા છે અને કેટલું કામ કરી રહ્યા છે? 3/4નું, રાઈટ. 12 અહીંયા લસા લઈ લો ભાઈ. 6 દુ 12 + 1 × ડી બરાબર 3/4, ઠીક છે. 2 ને કેટલા થશે? 3 થશે, /12 × ડી બરાબર 3/4, 3 × 4 = 12 થશે. તો ડી બરાબર તમને શું મળશે કે 3 × 4/4, 4 જતા રહ્યા તો 3 દિવસ તમને મળે. તો મતલબ એ અને બી છે એ લોકો પણ 3 દિવસ કામ કરે છે. આપણને કહે છે કે તો કેટલા દિવસમાં કામ પૂરું થશે, બરાબર. કુલ કેટલા દિવસ લાગે? તો 3 દિવસ એ અને બીએ લીધા. બીએ કેટલા લીધા? 3 દિવસ લીધા. તો 3 ને 3 કેટલા? 6 દિવસ થાય. તો 6 દિવસમાં કામ પૂરું થશે. 6 દિવસમાં કામ પૂરું થશે. ઠીક છે. ચાલો 25 નંબરનો પ્રશ્ન છે કે છે 3 પુરુષ અને 4 સ્ત્રીઓએ કામ 8 દિવસમાં પૂરું કરે છે. તે જ કામ 4 પુરુષ અને 4 સ્ત્રીઓ 6 દિવસમાં પૂરું કરે છે.
તો આ જ કામ પૂરું કરતા 2 પુરુષ અને 4 સ્ત્રીઓને કેટલો સમય લાગશે? ચાલો સમજીએ આ પ્રશ્નને કઈ રીતે આપણે કરીશું. જુઓ કે છે 3 પુરુષ અને 4 સ્ત્રીઓ એક કામ બરાબર 8 દિવસમાં પૂરું કરે છે, રાઈટ. 3 મેન અને 4 વુમન કેટલા દિવસમાં ભાઈ? 8 દિવસમાં. ઠીક છે, 8 દિવસમાં એટલે આપણે ગુણાકારમાં આવી રીતે 8 લખીશું. પછી કે છે 4 પુરુષો અને 4 સ્ત્રીઓ 6 દિવસમાં, કે ભાઈ 4 મેન પ્લસ 6 4 વુમન, બરાબર. તો આ જ કામ પૂરું કરતા 2 પુરુષો અને 4 સ્ત્રીઓને કેટલો સમય લાગશે? હવે સૌથી પહેલા તો શું જરા ગુણાકાર અહીંયા બધું કરી લઈએ, એટલે ક્યાં પહેલા તો અહીંયા ઉડાવી દઈએ કે આના અડધા 4 કરી લો, આના અડધા 3 કરી લો, રાઈટ. 4 તરી 12 વત્તા ચોખ્ખું 16 ડબલ્યુ, 4 તરી 12 4 તરી 12 અહીંયા ડબલ્યુ, રાઈટ. તો હવે શું થશે ભાઈ તમારું? અહીંયા ભાગાકાર કરીશું તો બધી વાર્તા પતી જશે. 12 m તો અહીંયા જ આવી ગયા, રાઈટ. જુઓ 12 m તમારા જતા રહેશે અને 16w માઇનસ 12w ઇઝ ઇક્વલ ટુ 0, તો 4w ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો 4 છેદમાં જતા રહેશે wના, અરે 0ના છેદમાં, અને છેદમાં શું રહેશે? અહીંયા m રહેશે, રાઈટ. m તો છે જ ભાઈ આપણા. તો શું કહેવાય કે ભાઈ જ્યારે મેન 4 હશે, મેન અને વુમનનો રેશિયો છે એ વુમન અને મેનનો રેશિયો છે 0:4નો છે, બરાબર. મેન અને વુમનનો જે રેશિયો છે ને એ 0:4નો રેશિયો છે. તો આપણે કહીએ કે ભાઈ આ લોકોએ કુલ કાર્ય કેટલું કર્યું હશે, તો એ તમારે આવી રીતે ગૂંથવું પડે કે ભાઈ 8 કૌંસમાં 3m વત્તા 4w. આનો મતલબ એ છે કે 4 મેને બરાબર વુમન કેટલી રહેશે? 0 રહેશે, 0 થઈ જશે. તો અહીંયા 8 કૌંસમાં 3 મેન કેટલા છે આપણે કીધું 4, રાઈટ. 4 વુમન કેટલા છે ભાઈ? 0. તો 8 કૌંસમાં 4 તરી 12 વત્તા 4 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે. તો 12 વત્તા 0 એટલે 12, અને 12 ઈઠ્ઠા કેટલા તમને મળશે? અહીંયા 96. તો કાર્યક્ષમતા લોકોની કેટલી છે? કુલ કાર્ય છે એ લોકોનું એક સેકન્ડ ભાઈ, ઉભા રહો, ગણતરીમાં લોચા થયા છે, આ રીતે નહીં કરીએ. અહીંયા 8 છે ને અહીંયા 6 છે, બરાબર. 8 તરી 24m વત્તા 8 ચોક 32w ઇઝ ઇક્વલ ટુ 6 ચોક 24m વત્તા 6 ચોક 24w, બરાબર. ચાલો તો આમાંથી બાદ કરીએ એટલે
24m માઇનસ 24m ઇઝ ઇક્વલ ટુ 32W માઇનસ 24W ઇઝ ઇક્વલ ટુ 24m માઇનસ 24m, રાઈટ. અહીંયા તફાવત કેટલો ભાઈ 8W આવશે અને અહીંયા તફાવત 0m આવશે, બરાબર છે. હવે કે ભાઈ એમને આ બાજુ જવા દઈએ કે W ભાગ્યા M ઇઝ ઇક્વલ ટુ 0 ભાગ્યા 8. તો મેન કેટલા છે 8 છે, વુમન કેટલા છે 0 છે. હવે આપણે અહીંયા શોધીએ ભાઈ કુલ કાર્ય. કુલ કાર્ય બરાબર 8 કૌંસમાં 3m પ્લસ 4W. તો 8 કૌંસમાં 3, વુમન કેટલા છે ભાઈ 8 છે, વત્તા 4 કૌંસમાં 0, રાઈટ. હવે 8 કૌંસમાં 8 તરી 24 વત્તા 0, 8 કૌંસમાં અહીંયા 24, રાઈટ. 24 ઈઠ્ઠા કેટલા થશે? તો 8 ચોક 32, અહીંયા કરું છું 8 ચોક 32, 3, 8 દુ 16, 16 વત્તા 3 કરો એટલે તમને કેટલા મળશે અહીંયા 192, 192. તો 192 તો તમને શું મળે છે? કુલ કાર્ય મળે છે, રાઈટ. 192 તમને કુલ કાર્ય મળે છે. તમારે જે શોધવાનું છે 2 પુરુષ અને 4 સ્ત્રીઓ. તો 2 પુરુષને શું કરીશું આપણે 8 અહીંયા લખીશું વત્તા 4 સ્ત્રીઓ કેટલી 0 થઈ જશે. તો 8 દુ કેટલા થાય 16 વત્તા 0, તો આપણને કેટલા મળે છે અહીંયા 16 મળે છે. હવે તમારે શું કરવાનું છે કે 192 ભાગ્યા 16 કરવા પડશે. તમારે દિવસ ગોતવા હોય કુલ કાર્ય છે 192 અને ભાગ્યા 16 કરવા પડશે. તો 8 દુ 16, અહીંયા 8 દુ 16, 3 વધ્યા 8 ચોક 32 અને 24 ભાગ્યા 2 એટલે 12 દિવસ. તો ડી તમને અહીંયા જવાબ મળશે ભાઈ 12 દિવસ. ડી તમને અહીંયા આન્સરમાં આવશે 12 દિવસ. ઘણો લાંબો દાખલો છે, તમારી પરીક્ષાની અંદર આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. તમારા પરીક્ષામાં પૂછાય તો એવા તો ચાન્સીસ બહુ ઓછા દેખાય છે કે આવા ક્વેશ્ચન તમારા પરીક્ષામાં આવશે, આવા પ્રશ્ન પરીક્ષામાં આવશે એવી બરાબર છે નિશ્ચિતતાઓ બહુ ઓછી છે, કારણ કે ગણતરી જ બહુ લાંબી છે આના અંદર. ચાલો ઓકે, તો આ છેલ્લો ક્વેશ્ચન જ હતો અને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવું બધું એક્ઝામમાં ના કરાય સર. તમે હા ખબર છે ધર્મેશ, એટલે તો મેં કીધું ભાઈ કે ભાઈ લાંબો દાખલો છે. ચાલો, તો ટેલિગ્રામ ચેનલ છે ભાઈ આપણી અડ્ડા 24/7 જીપીએસસી, બરાબર, એ બધાએ જોઈન કરી લેવાની છે જેને પણ જોઈન નથી કરી. અને યુટ્યુબ ચેનલ પણ આપણી જોઈન કરી લેવાની છે, સબસ્ક્રાઈબ કરી લેવાની છે. વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. મળીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.